નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજે સમગ્ર દેશમાં હોળિકા દહનનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે, જેમાં અસત્ય પર સત્યના વિજયનો સંદેશ ગુંજી ઉઠ્યો છે। વડોદરામાં રામેશ્વર અને ઝાંસી કી રાણી મેદાન ખાતે ભવ્ય હોળિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સામાજિક અગ્રણી શ્રીરંગ રાજેશ આયરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો લાવો લીધો હતો। આસપાસની વિવિધ સોસાયટીઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને હોળિકા માતાના પૂજન અર્ચન કરી પ્રદક્ષિણા કરી હતી। લોકોએ ધાણી, ખજૂર, નારિયેળ અર્પણ કરી પરંપરાગત રીતે પર્વની ઉજવણી કરી હતી। જે શ્રી આયરેની હાજરીમાં ભક્તોમાં ઉત્સાહ વધ્યો હતો અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે। વર્ષોથી ગુજરાતની અંદર આ હોળીનો એક તહેવાર સાથે સાથે ધૂળેટીનો તહેવાર હોય, પણ આજે તમે જોઈ રહ્યા છો કે હોળી એટલે લોકો દરેક શાસ્ત્રો પ્રમાણે જ આજે કીધું છે કે ભાઈ 7 વાગ્યા પછી તો 8 વાગ્યા પછી જ લોકો બધા આવે। અને આજે આ તમે જુઓ છો કે સુભાનપુરા ઝાંસી રાણી જે સર્કલ છે એની આજુબાજુની આવેલી અમારી 20 થી 25 સોસાયટીઓ દ્વારા અહીં વર્ષો જે અમારા ગુરુ છે, અમારા સોલંકી દાદા છે, બધા જ ભેગા થઈને અહીંયા આગળ હોળીનો ઉત્સવ ઉજવે છે। હોળી એક રંગનો બી ઉત્સવ છે। હોળી એક દરેક લોકોને એક સંગઠન સાથેનો વિષય છે। આજના દિવસે અસત્ય પર સત્યનો વિજય ત્યારે જ થાય અને એને જે સાક્ષાત જે વિષય છે તો એ છે હોળી। કે આના માટે તમે જુઓ છો કે વર્ષોથી આજે તમે જુઓ કે દરેક ઘરની અંદર પોતે ફેમિલી સાથે અહીં આવે છે। દરેક જગ્યા પર મને લાગે હજારોની સંખ્યાની અંદર વડોદરા શહેરની અંદર દરેક ખૂણે ખૂણે સોસાયટીઓમાં થાય છે। તો બસ આજના દિવસે સમગ્ર વડોદરા શહેરવાસીઓને આ સંસ્કારી નગરીના દરેક લોકોને ખૂબ ખૂબ હોળીની શુભેચ્છા। સાથે સાથે પરમ દિવસે ધૂળેટી પણ છે। તો બસ ધૂળેટીના દિવસે આપણે જાણીએ જ છે કે આપણા ઘર પાસે આપણે ધૂળેટી કરીએ, કોઈને ન ગમતો હોય તો એને કલર ના લગાડીએ। જરૂર નથી કે એવો જ કલર છે, એક ગુલાલનો એક તિલક બી કરશો તો બી એ સાચા અર્થમાં હોળી હશે। કોઈ ઝઘડા વગર, કોઈ જાતના તમે જુઓ કે શહેરની અંદર ચારે બાજુ કેનાલ હોય, તળાવ હોય, બધી જગ્યા પર સરકારે પાબંદી કરી છે, તેમ છતાં દીકરાઓ બધા જતા હોય છે। તો આપણા છોકરાઓને પણ સાચવજો અને કોઈપણ જાતના કકડાટ વગર આપણે હોળી અને ધૂળેટીનો ઉત્સવ જોઈશું। બસ આજના દિવસે સમગ્ર શહેરવાસીઓને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું। આજનો આ પર્વ એટલે કે અન્યાય સામે ન્યાયનો વિજય, અધર્મ સામે ધર્મનો વિજય અને અહંકાર સામે ભક્તિના વિજયને આ હોળિકા પર્વ નિમિત્તે વડોદરા શહેરના તમામ નગરજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે આજના આ પર્વ નિમિત્તે અમારી સોસાયટીથી લઈને એટલે કે સુરત સોસાયટી છે, સાથે રામેશ્વર યુવક મંડળ છે, જય સંતોષી સોસાયટી છે, તમામ સોસાયટીની અંદર આજના દિવસે જ્યારે હોલિકા દહન નું આયોજન કર્યું છે એ તમામ સોસાયટી, તમામ વિસ્તારના લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે વડોદરા શહેરની અંદર આવેલા તમામ જે લોકોએ હોલિકા દહનનું આયોજન કર્યું છે, સાથે રંગોનો પર્વ પણ એટલે કે ધૂળેટીનો પર્વ પણ જ્યારે નજીક આવી રહ્યો છે, સરકારશ્રી દ્વારા પણ જે ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે કે સિંધરોડ જેવા જે ખુલ્લી જગ્યાઓ છે, કેનલો છે, તેની અંદર કોઈ પણ સ્નાન કરવા માટે કે હોળી પર્વ નિમિત્તે પાણીની અંદર જેવા કિનારાના વિસ્તારો છે તેનાથી પણ દૂરી રાખવી। અને એવી જ રીતે આજના પર્વ નિમિત્તે હું વડોદરા શહેરના તમામ નગરજનોને ફરીથી એક વખત ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।